ઈશ્વરનું સ્વરૂપ આ છે. અને ઈશ્વરનું સ્વરૂપ કયું? ઈશ્વરનું સ્વરૂપ એટલે આ નાના બાળકોને, પ્રભુના બાળકોને આપણે આવકારીએ એ સૌથી મોટામાં મોટું આપણને મળતું ઈશ્વરનું કૃપાદાન છે. નાના બાળકોને આવકારો. એક પેરિસ હતું, છોકરાઓ બધા નાના નાના નાટક કરતા હતા. સિસ્ટર નાટક કરાવે, શેનું? નાતાલનું, ઈસુના જન્મનું. અને પછી બધાને પાત્રની ગોઠવણી કરવાની. પછી એક પ્રકાશ કરીને છોકરો હતો. એ પ્રકાશ કરીને છોકરાને પૂછ્યું કે ભાઈ પ્રકાશ, તારે શું બનવું છે એમ? તો પછી પ્રકાશે કહ્યું કે સિસ્ટર મને યોસેફ બનાવો. તો સિસ્ટર કે ના, કજોડું થાય. તું કે શાનું કજોડું થાય? તો કે મારી આ ઊંચી છે ને તું નીચો છો એટલે મેળ ખાય નહીં. તને હેરોદ રાજા બનાવીએ. તો પેલો કે આમાં શું કરવાનું? તો કે બસ તલવાર લઈને આવવાનું. પછી કહેવાનું મેં બૈરી મારી, છોકરા માર્યા, અનેકોને મારી નાખ્યા. બોલે ના ના માફ કરજો. પકો સારા ઘરનો હતો, ગોમતીપુરનો. એટલે પકાએ એવું નક્કી કર્યું કે મણિનગરનો તો ના જ હોય, એટલે ગોમતીપુરનો હતો. તો એણે કહ્યું ના 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 ના, એવું ના બોલું. બોલે કેમ ના બોલું? મારી માન મારા બાપાએ મને શીખાડ્યું છે કે આવું ના બોલાય એમ, એટલે હું ના બોલું. હેરો તો થવું જ નથી. તો કે સિસ્ટર ગરમ થઈ ગયા. સિસ્ટર ગરમ થાય પાછા, એટલે પેલા સિસ્ટર ગરમ થઈ ગયા. પછી કે ખોટી ખોટી માથાકૂટ કરે છે એમ, જા કશું પાત્ર તને નહીં આપવાનું. તે રડવા માંડ્યો. રાખો રાખો. તો કે શાનું પાત્ર? તો કે જે આપો એ. તો કે ચાલ તું ધર્મશાળાનો માલિક. તો કે એમાં શું કહેવાનું? તો કે બસ એમાં યોસેફ અને મારી આવે તો તારે એક ખૂણામાં ઊભું રહેવાનું. પછી કહેવાનું કે અહીં જગ્યા નથી. પેલો પ્રકાશ કે પણ જગ્યા નથી એવું કેમનું કહેવાનું? નાટક છે બુઢા, નાટક. આ થોડું સાચું છે. નાટક, નાટકમાં ના પાડી શકાય. તો કે સારું. આવી ગઈ નાતાલની રાત, 24મી રાત. આપણો દોસ્ત પ્રકાશ મોટો ફેટો બાંધેલો, લાંબી દાઢી, હાથમાં લાકડી લઈ અને ધર્મશાળાનો માલિક ત્યાં ઊભો રહેલો. એક બાજુથી ગધેડો આવે છે ગાતો ગાતો, નાનો ગધેડો હું એક નાનો ગધેડો, મરિયમ્માને બેસાડી ચાલુ નાનો ગધેડો. ગધેડો ધીમે ધીમે આવ્યો. યોસેફ અને મારિયા આવ્યા. ધર્મશાળાવાળાને ત્યાં ખખડાવે. એ ધર્મશાળાના માલિક, આજની રાત ઉતારો મળશે. પકો ચૂપ, બોલ્યો જ નહીં. ફરી પૂછ્યું. યોસેફ બુદ્ધિશાળી હતો. યોસેફે ફરી પૂછ્યું, એ ધર્મશાળાના માલિક, આ મારી ઘરવાળીને છેલ્લા દિવસો જાય છે, આજની રાત રહેવા જગ્યા મળશે? બીજી વાર કહ્યું એટલે પ્રકાશની આંખમાંથી દોડ 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 આંસુ આવવા માંડ્યા. પડદાની પાછળ સિસ્ટર સ્ક્રિપ્ટ લઈને ઊભા રહેલા અને સ્ક્રિપ્ટ વાંચે. પકા ના પાડ, પકા ના પાડ. સિસ્ટર કે પકા ના પાડ. પકો રડે છે, આંખમાં આંસુ આવ્યા જ કરે છે, આંસુ આવ્યા જ કરે છે, ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. જોસફ તો કરી ગયો કે થોડું કંઈ કરવું પડે. એટલે જોસફે છેલ્લી વાર આઈડિયા મારે, હે ધર્મશાળાના માલિક, જો તું કે તો હું અંદર આવું, ફક્ત માથું હલાવ તો અંદર આવું. સિસ્ટર કે પકા ના પાડ, પકા ના પાડ, પકા ના પાડ. છેવટે પકો, ઓ યોસેફ, રડતા રડતા કે ઓ યોસેફ, ઓ મારિયા, આ ઈશુ આ પાછળથી સિસ્ટર ના પાડે છે. પડદા પાછળથી સરસ જવાબ આપે છે. ઓ યોસેફ, ઓ મારિયા, પડદા પાછળના સિસ્ટર ના પાડે છે કે જગ્યા નથી પણ અંદર આવી જાઓ, હું કરી દઉં. તમે અંદર આવી જાઓ એમ, હું તમારા માટે જગ્યા કરી દઉં. વાલા ભાઈઓ, એક રીતે માનીએ તો નાતાલનું નાટક જાણે કે બગડી ગયું, પણ એ 5000 માણસોને પ્રેમનો સંદેશ એ બાળક આપી ગયું. કયો સંદેશ? કે નાટકમાં પણ હું ના ના પાડું. આટલા મોટા ફ્લેટ છે, કોઈને જીગર છે ઈસુને અંદર બેસાડવાની? ગભાણને બહાર જ રાખો. ઈસુ ભગવાને જન્મ લેવો હોત તો સમુદ્રમાંથી નીકળી શકત, હા કે ના? ઈસુને જન્મ લેવો હોત તો આકાશમાંથી ઉતરી શકત, હા કે ના? જે આકાશની અંદર જાય એને આકાશથી આવતા કેટલી વાર થાય? ઈસુ ભગવાન ધારક તો આ જે મોટા ઝાડ છે એમાંથી પ્રગટ થઈ શકત, હા કે ના? પાતાળમાંથી આવી શકત, હા કે ના? પણ જન્મ લેવા માટે ગલાત્યાના ધર્મસંઘ પર કહે છે, એક માના ખોળે એણે જન્મ લીધો. અને એમ કરીને સમગ્ર નારી જાતનો એક ખોળો એણે આશીર્વાદિત કર્યો.
યાદ રાખજો, મરિયમ માતાનું સ્વરૂપ કંઈ નાનું સૂનું નથી. મરિયમ માતાએ એ ઈસુને પોતાની કૂંખે જન્મ આપીને સમગ્ર મનુષ્ય જાતની દરેકે દરેક સ્ત્રીની કૂંખને અજવાળી. તો એ કૂંખને મને કેટલો અધિકાર છે કે આવનાર બાળકને હું રોકી લઉં. અમારા ધંધુકામાં એક દવાખાનું છે, ત્યાં સરકારી દવાખાનું. રાત્રે 12:30 વાગ્યા પછી વાલા ભાઈઓ ત્યાં ઓપરેશનો થતા હોય છે. એક દિવસ મેં મારી આ સગી આંખે એક નાના છોકરાને કૂતરું મોઢામાં લઈને જતું જોયું. એ રાત્રે મને ઊંઘ ના આવી કે મારા ઈશ્વર, મેં આ શું કરવા જોયું, મેં આ શું કરવા જોયું. મારી ભૂલ એટલી હતી કે કોઈ નહીં, મને લાગે આ ઉદયસિંહભાઈની વાઈફને જ મને લાગે ને દવાખાને આપણે રૂપલને લઈ ગયા હતા અને ત્યાં રાહ જોતા હતા. એમની ઘરવાળીને દીકરો જન્મવાનો હતો, એની મેં રાહ જોતા હતા. અને ત્યાં એક કૂતરું આવે છે અને એક નાના બાળકને લઈને જાય છે. હાય રે હાય, એની માને કાંઈ નહીં થતું હોય. હાય રે હાય, આંખની કીકી જેવા બાળકોને 9 મહિના રાખ્યા પછી એ રીતે એક રાત્રે બહાર ફેંકતા કંઈ થતું નહીં હોય. ત્યારે મરિયમ માતા આપણને સંદેશ આપે છે કે મારો ખોડો એ જગતના કરતા હરતા ભરતાને જન્મવું હોત તો XYZ રીતે જન્મી શકત, XYZ રીતે આવી શકત, અને છતાં પણ આવ્યો શું કરવા? તમને ને મને એક સંદેશ દેવા કે એ કૂંખ એ પવિત્ર છે અને એનું જતન થવું જ જોઈએ. તો થોડી વાર આંખો બંધ કરીને પ્રભુની આગળ, એકબીજાની આગળ ઈશ્વરના સાનિધ્યમાં બેસી પ્રભુની જય બોલીને ઊભા થઈએ. ગુરુ પિતા ગુરુ પુત્ર ગુરુ પવિત્ર આત્મા નામઃ. ગુરુ સાક્ષાત પરમ પ્રભુ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલે ઈસુ ભગવાન કે, મારિયા માતા કે, આત્મા ભગવાન કે.